ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતા પોતાનું જ અપહરણનું તરકટ રચ્યું. સુરતના વેડરોડ પર રહેતો ગૌરવ રાઠોડ ઓનલાઈન જુગારમાં 2,50,000 રૂપિયા હારી જતા ગૌરવ રાઠોડે પોતાના જ અપહરણનું તરકટ રચી અલગ અલગ નંબરથી ફોન કરીને 4 રૂપિયા લાખની માંગણી કરી હતી. વ્યાજે લીધેલા પૈસા પરત આપવા પોતાના અપહરણ તરકટ રચ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગૌરવ રાઠોડનો પ્લાન ચોપટ કરી તેની ધરપકડ કરી. પોલીસના આશરે 2 વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી 4 લાખ રૂપિયા મોકલો, નકર તમારા દીકરાને મારી નાખશું. જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ 2:30 વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી. જે બાબતે સુપિરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇઝનિંગમાં રહેલા અને થોડા સમયમાં જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો, જેઓએ 10-15 દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય. જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરકટ રચેલું હતું. જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આરોપીની અટક થઈ ગયેલ છે.